ભવનાથના મેળામાં મૃગી કુંડમાં સ્નાન મુદ્દે નક્કર બંધારણ બનાવવાની ઉઠી માંગ। જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે કીર્તિ પટેલે મૃગી કુંડમાં સ્નાન કરતા વિવાદનો વંટોળ સર્જાયો। સરખેજ સ્થિત ભારતી આશ્રમના મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ આ મામલે પ્રતિક્રિયા આપી। ઋષિ ભારતી બાપુએ કહ્યું કે મૃગી કુંડમાં કોણ સ્નાન કરી શકે તે બાબતે ચોક્કસ નિયમ કે બંધારણ નથી। एक तो ऐतिहासिक दृष्टिए અને ધાર્મિક दृष्टिए कोई आधार पुरावा नहीं। અને ત્રીજું કે જ્યારે હું 13 તારીખે જૂનાગઢ પહોંચ્યો, ભવનાથ દાદાના દર્શન કર્યા અને પછી મૃગી કુંડ ફરતા એક પ્રદક્ષિણા કરી, પણ મેં એક એનાલિસિસ કરી, ત્યાં કોઈ ધાર્મિક કે પ્રશાસનિક બોર્ડ મારેલું નહોતું ત્યાં કે આવા ભક્તોને અથવા તો આટલા સંતોને સ્નાન કરવાનો અહીંયા રાઈટ છે। ઋષિ ભારતી બાપુએ કહ્યું કે ઘણી વખત સ્નાન સમયે સંતો સાથે સેવકો હોય તો તેઓ પણ સ્નાન માટે જોડાતા હોય છે। આથી ભવિષ્યમાં આ પ્રકારનો કોઈ વિવાદ ન થાય તે માટે તમામ સંતો એકત્રિત થવું જોઈએ અને સરકાર સાથે સંકલન સાધી મૃગી કુંડમાં સ્નાન બાબતે ચોક્કસ બંધારણ ઘડવું જોઈએ તેવી માંગ કરી। બાપુ સાથે જ્યારે એમ મૃગી કુંડમાં ડૂબકી લગાડવાનું થતું તો મને ખ્યાલ છે ત્યાં સુધી કે સાથે કોઈ સેવક હોય તો એને પણ એમ થાય કે અમે પણ ડૂબકી લગાવી દઈએ, તો એક એને અહોભાવ રહે કે નહીં બાપુ સાથે અમને એટલો લાભ મળ્યો, તો એમાં કોઈ ગુનો નથી। પણ જો વિવાદનું કારણ આખું બનાવવું હોય, આ મેળાના મુખ્ય ઉદ્દેશને ડાયવર્ઝન આપવાનું હોય અથવા તો કોઈ એને ડાયવર્ઝન આપવાનો પ્રયાસ કરતું હોય તો એના માટે હું એમ કહું છું, ફરી કહું કે અખાડાના પદાધિકારી સંતો છે એણે હંમેશામાં કોઈ રૂલ્સ રેગ્યુલેશન બનાવવા જોઈએ। અત્યારે તો ડીએમ એસડીએમ ધ્યાન રાખે છે જૂનાગઢના, તો અત્યારે એ સરકારી પ્રશાસનિક અને પોલીસ પ્રશાસનને અખાડાના સંતો ત્રણેય સંકલન કરી અને આનો કોઈ નિયમ બનાવવો જોઈએ। ભાજપના